ચાવડા હેવી ડ્રાઈવર શું યાર હું હેવી ડ્રાઈવર હમણાં મરી ગયા હોય હમણાં અરે કશું ના બેહો લે હા, બેહું. મારે ડફા કો બગડ્યો હવે મુખ્ય 10% જ પૈસા આલ્યા છે તમને જો 5% 2% મળતું હોય ને બધું ડેલી લીધી છે અમાર ડોશી તો ખબર ને તારી નાગડી જેવી છે ચિયા ટાઈમ આમ કઈ શો કરી ડગ મારી કોઈ નક્કી સાઈડમાં કર ભાઈ સાઈડમાં કર હું તું ભાઈ હું તું લે આ તું ચક્કર ચલાવો લે હું તો બરોબર ચાલ લાગે મને ઉતરી જાઉં લે હું તો હેવી ડ્રાઈવર છું યાર હાલ તને 50 ફોલ દે આ રીતે નહીં ચલાવવાનું અરે કશું ના થાય કશું નહીં હમણાં માન નાખે તું મને ઘેર ભાઈ હમણાં શું કરવાનું મારો ભાઈ હું હેવી ડ્રાઈવર છું છે ને અમદાવાદથી ફોન આવ્યો તો એરપોર્ટ પર ભરું કરાવો કોઈ હું જો નહીં વાત તારી પર આ રીતે ના ચલાવવાનું હોય ઘેર ભાઈ છોકરો માં ખબર તને એટલે બેહ્યા કશું ના થાય હું ડ્રાઈવર માન નહીં આવું પચન હો મળી તને વ્યવસ્થિત કરવા તો આવું અમે વ્યવસ્થિત કરી દઈજા મારે બી આવું જ નહીં વ્યવસ્થિત આવો તો બી આવું નગર બી આવું વ્યવસ્થિત નહીં તો બેસ્યા શાંતિ કરવા દો સીધો નકર ઉતરી જાય તો તને લાગે તો રસ્તા ખરાબ છે એટલે તને લાગે યાર ચાવડા હેવી ડ્રાઈવર શું યાર હું હેવી ડ્રાઈવર હમણાં મરી ગયા હોય હમણાં અરે કશું ના બેહો લે હા બેહું જ નહીં હમણાં હું હેડી જવું ગમે અરે માર તો રિક્ષા ચલાવવાની ટેવ છે આવી ગભરાઈ રહી તો બેહી જા કોઈ મગજ છે બેસી જવા તો મારી રીતે અને આ પરોણે વર્ધી હાથમાં આવી હતી અને મને ગો કાઢી શું કરવાનું મારે રિક્ષા તો બરોબર ચલાવતો એની હોણે હો કંટારોમાં કરે હું આવું જ નહીં ભાઈ મારો જીવ વાલો ખબર હે હું બીજી રિક્ષા કરે એમાં આવું જ નહીં મારે અરે ભાઈ હાર આબુ હતા ના તો પાણી મળે બીજી રિક્ષા લાવી દે આવું જ નહીં મારે હું જવું તાર કોઈ નહીં ના તો નહીં આવું એમાં. જવા દે મને. પરોણે વર્ધી મળી હતી અને ગોણ્યા હતી બીજી વર્ધી હોતી પડશે લખા વર્ધી મળી હતી શું તમારો તારો બેસી જીવ મળ્યો તો જીવવાની વાત ના કરે પ્રેમજી ની વર્ધી આવી તને શરમ નહીં આવતી મારો વર્ધી આવી ફેલ થઈ એ ફેલ જ જાય ને પેલા ના દેહા કાઢા તને વર્ધી કેના જોડે આવી હતી પેલા તો બેસી જોઈ આવી હતી તો પછી તારે જો જવાનું હતું તું ઉલ્લુ બનાવી તારા પોત પછી એના હું તો બહાર લઈ જવાનો હતો પોત પછી ઘેર જ લઈ જવાનો હતો મારા આખો દારો પછી નહીં નંબર એનો હતો પ્રેમજી નો નંબર હતો તું બીજો નંબર આવ્યો અને તું ઉલ્લુ બનાવી પેલા કાકા ને કેવા થઈ પાછળ છો તમે અને ભાવ વર્ધી લઈ ગયો તું પ્રેમજી તારા ઉપર દાચી પડ્યો બરોબર ત્યાં કમાવાની હોય કમાવાની રીત કમાવાની જે હોય દાચી પણ એને આ રીતના બિચારો હેરાન થઈ ગયેલો અને તું ભાવ હેરાન વધારે કરે ને પણ પેલો બજારો ગરીબ જેવો માણસ હતો પૈસા શું કરે પૈસા ઓછા તો ઓછા જતું રહું પડતા કરીએ પહેલી વસ્તુ તો આપણા રિક્ષાવાળી એકતા હા નહીં તમે એકતા કરો તો ભાઈ તારો નંબર એટલે તું જ ભર ગાડી બીજા ઉકા વચ્ચે ભરો એટલે ભાડું તો જોઈને 300 રૂપિયા બેપજીએ કીધું તું 300 મેં કીધા હતા તો તારે તો બહમ જવાનું હતું એ બધું બધા વટાઈ જઈએ બીજું તારે અને જે પેલો આપણે બેમજી આવતો હે ચાલો કાયો થયું રે તો વ્યક્તિ રમતા જઈએ કે ભાઈ આવડ નહીં થયું અને કોઈની હાયો ના લાગે તો હું એમ કહું હજુ મારે એવું કીધેલા જીવન જે મારો ભરતી ફેલ થઈ અને હું પાછો ના આવ્યો પેલો રિહાઈ ના આવી ગયો કે મને નહીં હવે વિચાર કર તારી જગ્યાએ બેમજી વર્ધી લઈને જતો તું કરે કે ભાડું કરવાનું નથી બરાબર મારે એવું થયું બોલ્યો નહીં ને શું થયું તારે પેલા મંગળે 5 વાગ્યા વર્ધી લઈ ગયા હતા અને ભાડા દખી જેટલી માથાકૂટ કરી મને તો લાફાઈ બે મારે એવું કરું નહીં આલ્યું મારે દાદો ખરાબ થયો આવાના હોય પેસેન્જર મળે ઊભું કરવાનું વર્ધી શું કરવાની પેસેન્જર માં હક નહીં તો તારે દારો આખો બગડે મારે આખો દારો બગડે આરામ કરું જે થવું થાય ત્યાં બીજું
પેલા જાગી આવવાના ભરતીમાં જાવ આખો દારો બગાડે છે પણ હવે આપણે નક્કી કરવાનું પૈસા રોકડા હોય તો જ ભરતી જવાનું એવું જ કરાય તો પૈસા તો વસ્તી ઉલ્લુ બનાવે યાર નહીં વર્ધી લઈ ગયો મને ફોલાય ને તમે કે મારું આલું ને કે બાધા કરવા પૈસા મારે પતી જાય એટલે પણ તું વધારે લઈને આવી ને થોડા મારું માલું પડે કે નહીં તો ઘરનો કેસ મારવા પેલા આપણે ગેસમાં નાખવા નહીં યાર પૈસા આપણે લેવા પડે નહીં અત્યારે ગેસનો ભાવ શું નાખ્યું તો ભાઈ આપણે શું લેવાનું ત્રણ રૂપિયા ખર્ચો કર્યો પંચની વર્ધી હતી લેવાના તો હા કોઈ પેસેન્જર આવું નહીં અમારે કોઈ યાર શું કરવાનું હું તાજો આરામ કરું જે તો કોઈ થાય થાય અડધા પૈસા તમે તો વકીલદાર હો તો અડધા પૈસા પેલા લઈ ગયા પડે ગેસના પૈસા લઈ લેવા પડે કારણ પછી આપણે ઘરના કાઢવાના આપણે રિક્ષાવાળા ભાઈ તો આ બધી રિક્ષા મેળવી દીધી તો આખા દાડા કરતા તો કોને વચ્ચે છે ભાઈ થોડી આગળ લાજો ભાઈ રિક્ષા આર કે હેડ તો હું તો આ હેડ થોડી આગળ લાજો ભાઈ આ હેડ તો માર નહીં પડ્યું યાર આ હેડ માર ફોન આવ્યો આવા પછી રિક્ષા મેળવી આમાં આપણે જો હવારે ધંધો થયો નહીં આખા દાડા કરતા રહે નહીં અને પછી બધી રિક્ષા મેળવી જવું કરવાનું ક્યાં આ તો સ્ટેન્ડ છે આપણું ધંધાનું યાર આવો ગ્રુપ પર નુકસાન છે આપણે જો આપણા લાવો ને આપણા પછી ધંધા બગાડો એવું થાય વાત સાચી છે પણ આપણે છે ખેતી જવું પડશે ગમે તે વર્ધી જવાનું થાય ને તો અડધા પૈસા પેલા લઈ જવાના મારે ડફા કો બગડ્યો હવે કરી ના જેવું આ લખાય તો મને રિક્ષાનું હાણું લાડ્યું અને રિક્ષા તો મારો બગડ થાય શું કરવાનું મારે લખાય તો મને બરાબર નો ભરાઈ દીધો હો જબરો ભરાય લખાય તમે સારું તો થાય એવી તો લાગતી નહીં હવે મારે હું ના પાડતો હતો લખાણ કીધું તું પણ લખાણ આવવા દે તું મને આમાં ભરાય નહીં બસ કઈ મને ભરાઈ દીધો લખો કે રિક્ષામાં ધંધો સારો ચાલે રિક્ષા પ્રેમજી લઈ લ્યો પ્રેમજી રિક્ષા લાયા એમની વાદે પ્રેમજી ભરાઈ ગયા શું કરવાનું મારે એક તો રિક્ષા બગડે જોડે પૈસા મારા જોઈ તો છ નહીં ઘેર શ્રી ખાવા માટે રૂપિયો નહીં શું કરવાનું મારે અને કંટાળ્યો હું બરાબર નો તો 2 દાડે 3 દાડે 2 દાડે 3 દાડે તો રિક્ષા બગડે હવે મારે કોઈક પૈસાનું સેટિંગ કરવું પડશે ઓછી પાછીનું તો કરવું જ પડશે નકર નહીં મજા આવે રિક્ષાએ મારે રિપેરિંગ નહીં થાય ને ઘેરે મજા આવે ડોસી બોલ કરશે ઝઘડા કરશે ઘરમાં ખાવા સ નહીં હવે મારે આમાં લખાણ બોલાવવો પડશે ભાઈ રિક્ષાને ધક્કો મારીને તો લઈ જવો પડશે ને અહીંયાથી તો શું કરવાનું મારે લખાણ તો ફોન કરવો પડશે હવે લખો એવું પાડ સારું હે ને હેલો હેલો એ લખા રિક્ષા બગડી આ દફા કો પાહો એવું થોડું ચાલે હું કરું તે મારા રસ્તામાં આવી રીતના થોડું ઊભું રહેવાનું ગેસના પૈસા તો હોતા હે યાર રિક્ષા તમે લઈ આવી ભાઈ બંને શરમ નહીં રાખતા બુડો ભાઈ આ ભાઈ બીજે તમારે કોઈ જરૂર નહીં પડે એટલે તમારે કોઈક દાડે એવું થાય તો પછી મારી નહીં જરૂર પડે એમ કેવું આ તમે આવો ને યાર આ રિક્ષા યાર કોઈક ગેરેજમાં લઈ જવી પડશે હા તો યાર તો પછી આલું તને પૈસા હા એ આપણા ગણપતિનું મંદિર આવે ને આગળ એને આગળ પેલો રસ્તો પર આ બાજુ જમણી સાઈડ
એ બાજુ આવજો. એ હારું હેડો. હા આવો લખો. પૈસા માગા મારા જોડી તો 200 રૂપિયા થાય. અહીં આવે તો આલું નહીં ને. એમને તો થોડો મુઈને હાલવાનો. કરું હું કરું બાપા, કંટાળ્યો બાપા. કરો આટલો લખો કેટલો રહ્યો ટીચર? પ્રેમજી મારા ઓલે ગાડી લાવ્યો એવું કરે જાન જોવો તને ગાડું બગડ્યું પેલું બગડ્યું મારા ઓલે ગાડી લાવ્યો હો પ્રેમજી તમારે હું લખા કંટાળો યાર. રિક્ષા એ તો જોજે યાર. પણ કંટાળો તમે મને કંટાળો લવરાવો બે ડાળે ને ત્રણ ડાળે આરામ આરામ થઈ ગયો. પણ એક જગ્યાએ હારી હોચ કરાવો ને તમે તો મને હેરાન કરો કારણ કે મારા ઓલે નહીં લાયા તમે તું એ કઈ ને એ જગ્યાએ હું હોત કરાવું બોલ. આ તો હેડો હું કહું એ જગ્યાએ હોચ કરાવી દઈએ હવે તા અહીંથી લેતો ખરા ગેરેજમાં. ગેરેજમાં તો લઈ જઈએ પણ એમ નહીં તમે મારા ઓલે નહીં લાયા બરોબર લઈ આલે તમે ને. હું તો લઈ આલી હે તો તમારા હારા માટે લઈ આલી હે પણ તને લખા ખબર પડી જો કે ભાઈ ભેમજી ને આપડે વસ્તુ સારું લઈ આલીએ. પણ તો ઘરનો ના આવી રિક્ષા લઈ આલીએ. પણ આવડતું ના હોય તો ના લેવાય કેમ નહીં આવડતી? આવડે વગર હું ચલાવું. આવડતું હોય તો ગાડું બગડે જ નહીં તમારું વાત કરે છે. લઈ લેવાનો ગેરેજમાં બધી વાતો કર્યા વગર મારવો પડશે 500 રૂપિયા પહેલા લેવા પડે ગેસ નો તને આલે રિક્ષા હોત થાય તાને. લઈ લે હેડો ધક્કો મારતો હેડો રિક્ષા લાય પાછી. તો અલ્યા તારી પૈસા તો હોય નહીં. લખાણ તો એવું કીધું નહીં. એ લખા પાછો પેન્સિલ પા હું થયું એક તો વળી એ લખા પૈસા તો મારા જોડે છે નહીં. પૈસા તો મારા જોડે નહીં તો પૈસા ટાઈમ કોઈક સેટિંગ કરવું પડશે. તો પૈસા વગર હું વચ કરાય હું. આ તો બગડ કરતી તે ઘેર રૂપિયા નહીં મારતો. બરોબર જેમજી કાઠું કર્યું તમે તો બરોબર આટલું જ તાના રિક્ષા મને તો હેરામ મનતો હા નતો એનો નહીં મેલો. મારી વાત સાંભળો પૈસા નું હું તમને સેટિંગ કરી આલું હું પણ મારું નામ વચ્ચે ના આવવું જોઈએ. તને કહેવાનું એટલે ફૂલો નહીં ફૂલો પેલો રિક્ષા વાળો પેલો રિક્ષા દેતા વર્ધી લઈને આવીએ પાઘડી વાળો પીલી પાઘડી વાળો હા એ પીલી પાઘડી વાળો મળવું પડશે તમારે એવું એમ? હા હા તો હું વાત કરું. તમે વાત કરો પેલા રિક્ષા ગેરેજમાં જવા દો ત્યાં રિક્ષા ગેરેજમાં મેલીને પછી આપણે એને વાત કરીએ. પછી વાત કરો બરોબર હેરો તને પછી હા તો તમે ગાડી પાછી વાળો હું પાછી વાળો બતાવો ધક્કો મારો પાછી વાળો રિક્ષા રિક્ષા એકસો ને લખા હા બેમજી રિક્ષા તો આ તો લોહી પી જાય તમે તો હેઠતું નહીં હું હેઠતું નહીં એમને લઈ જઈશું. એટલે તમે રિક્ષા કરવા માટે લાવ્યા મારે ઓલે લાવ્યા તો સિદ્ધાર્થ પર તો લખાયા જોજી તમારે રિક્ષા થી આવડતી પેલા ઘરો શું આવડે નહીં તો આયા રિક્ષા ચલાવતા નહીં આવડતા તો આ નહીં પડતું પાછી વાળી આવતા મને તો વળી ક્યાં આવે બહાર લઈ લઈને જઈ જાય અમે તો ધંધો હતો અમે તો લઈ આવીએ પણ તમે કેવા આ તો હેડી લે હેડ જ ને બધું હેડ કેવું કર્યું તાન જેલમાં મેલા પૈકી જેલમાં નહીં તારે આવડતું તો હોય ને તમારે હેડી હોય લખા. તારે આવડે નહીં પાઉં અરે એમ તારી રિક્ષા લેતા હે ને હા હું રિક્ષા લેતા આવું. આ બસ છે. આ તમે બેહો અંદર એ હારું. જેલમાં ના રાખતા મારો પગ ભાગી જાય હા નહીં નાખો ઘેરમાં. હા હું ધક્કો માર દઉં જલ્દી લાવ હેડા ફટાફટ ગેરેજ બંધ થઈ જાય. ભાઈ જેલમાં ના પડો ને તો મારો પગ હું સેવા કરવા આવે તમારી છૂટું મેળ દઉં આ સાચું ને તો કેટલા પડી જાય ધ્યાન રાખજો બ્રેક ના મારતા અને કયો પકડી રાખો. ઓય ને કે હું સેવા કરું મારી સેવા થઈ જાય વળતર અલાવા ને ગાડી હેડી છે કઈ સ્ટીરિંગ પકડી રાખો બ્રેક ના મારતા હાલો હાલો. હું કરું એક બાજુ ડેલી નો હપ્તો આવી ગયો છે ધંધા કોઈ શેર આપતો નહીં અને એક બાજુ ડોશી માં ઘેર અડકુટી રહી છે કે પૈસા તમે હાલતા નહીં તમે ગમે તે કરતો કરવો પડશે ઘર ચાલે એવું ને રિક્ષાનો ડેલી કોક તો કરવું પડશે કે નહીં કોક તો કરવું પડશે હું ભાઈ ધંધા ઘેર આવતો નહીં કોક કરતો કરવું પડશે મારે
કેમજી તમારું કોલ થઈ જાય તમે થઈ જાય ને? હા હા લો ભાઈ ઓહો, એ આવો ભાઈ. પેલા ભાઈ તો આપના બફાના ભાઈ, લાગે કેમથી ભાઈ આવો, આવો, ભૂલાભાઈ. જો. હવે ભૂલા પડ્યા આજ તો. એ ભૂલા પડ્યા હતા આજકાલ. એક ફોર્મ હતું ભૂલાભાઈ આપણે હા હા બોલો બોલો, શું કામ હતું બોલો. કોણ પડ્યું તમારું? હા બોલો, શું કામ હતું. રાખા પછી એમ. એ વાત નથી કરી તમે ડેલી. ત્યાં ભેમજી રિક્ષા બગડી ગયો ઓહો. પૈસાની જરૂર હતી તે કે મન કે વાત કરજો ને સારું યાર, રિક્ષા ગેરેજમાં મેળીને આવ્યા પૈસા છે ને ઓહો. ત્યાં લખો કે હે ને આપણે ભૂલાભાઈ લઈએ તો તે રાતનું સેટિંગ કરી આવી છીએ. રિક્ષા બગડી છે એટલે પૈસાની જરૂર છે. પૈસાની જરૂર હા તો એક કામ કરો ભેમજી હું જાઉં તમે બે જણા વાત કરી લેજો બરાબર લગા ભાઈ તો હું ફૂલભાઈ વાત કરી લઉં. એ હારું એ હા, હા. તો ફૂલભાઈ પૈસાની જરૂર કરશો લે છો? પૈસા તો બેમજી ભાઈ જેલા જોવો જલ્દી આલો એનો વાંધો નહીં, પણ વ્યવહાર સારો રાખવો પડે. વ્યવહાર તો તમારે કહેવું જ નહીં પડે, એક નંબર આપણો વ્યવહાર. આ ટાઈમો ટાઈમ હપ્તો આવી દેવો પડે. ટાઈમે એટલે ટાઈમ ટેબલ. કાલ હપ્તો હોય તો આજ તો ભરાઈ જાય. જો, પૈસા તો હું વચ્ચે રહીને લાવું બરાબર મારી જાણકારી પર. આ તમારો હપ્તો ટાઈમ પર ટાઈમ ટાઈમે ટાઈમે આ જાય એમ. આ તો હું આ તો આપણે ટાઈમ હપ્તો ભર્યો આ તો બરોબર ફૂલાભાઈ પૈસાનું કામ છે આ તો. તો બીજો આપણો હાલ આપણો વ્યવહાર હાલે, આલો, વાત બીજો આપણો હાલ આવી જાય. ના ના પૈસો તો આને એક રૂપિયો ના રૂપિયો આપણે હાલ દેવાનો. અને સાદા પૈસા ને એ મારા વગર કોઈ પૈસા આવતા નહીં. એવું એટલે તમારે જોડી આવ્યો. હું વચ્ચે ગયો ને તો પૈસા આલે ને કોઈ પૈસા નહીં આવતા. આ તો કશો વાંધો નહીં. એટલે આપણે જઈએ તને. વાંધો તો સાહેબ તો મારે પેલા રિક્ષાનો બપોરનો જ વાયદો કર્યો. આ તો હું વચ્ચે થોડો પૈસા આલો બરાબર. એ હારું હેડો. અરે તમારે ટાઈમ ટાઈમ હપ્તો આલવાનો બસ. હા મળી જાય, ટાઈમ પહેલા મળી જાય તમારા. તમને કહેવાનો મોકો જ નહીં આ બધો. બાકી બધું હું સંભાળ લઈ. હા વાંધો નહીં. પણ વ્યવહાર સારો હોય ને તો ફોન કહેતા પૈસા આલે. જો મારો વ્યવહાર સારો છે ને તો મારે લાખ રૂપિયા જોવે તો મને હાલે. આ તો વ્યવહાર સારો હોય તો આવવાના જ છે ને. હા, એટલે એવું હોય તમારે ચોખણ તમારે કરવી પડે. ચંપલ પહેરતા હોય તો બૂટ પહેર્યા આગળ. ચંપલ લાવવાનો તો તૂટી ગયો. આ હેડમાં ફાટ લઈને પહેરી હેડવા ના થાય. મારે કરવું છે ને એટલે નવા ચંપલ લાવ. આપણું કામ પડે ને એટલે લાખ રૂપિયા જોતો હાલે. હા આપણે લાખ રૂપિયા નહીં જોતા. તો ભાઈ બેમજી પૈસા લાવવા ના નહીં પણ કમિશન થશે. કમિશન ફૂલ ભાઈ. લ્યો એક તો હું દુઃખી હું આટલું બધું હેરાન થયું, આટલું બધું દુઃખ પડ્યું, પૈસો નહીં અને તોય તમે મારા જોડે કમિશન માંગો. બધી વાત હતી. જો અમે 5-6 જણાની હાલી લાવી એ બધાને પણ કમિશન આલ્યું. કેટલી કમિશન લેવાનું? કમિશન આલજો ને સમજી તમારે ચાપવાના જે આલવા હોય. આ તો વાંધો નહીં હાલે બરોબર. તો બરાબર કમિશન આલવું હોય તો હાલી લાવ. એ સારું સારું હેડો કશો વાંધો નહીં. મને પછી મળવા જોવો ને. ઉપર હા આ ડેલીના હિસાબમાં શું ચાલે છે કે અમુક કેવો દોરાચ્યો કરો બધા હપ્તા તો રેગ્યુલર આવે છે ને? બધાને રેગ્યુલર આમ બે ત્રણ જણા એવા આવો. અરે પેલું લેપટોપ લાયા હિસાબ જોવે. ડેલીમાં તો બધો હિસાબ જોવો પડે. હિસાબ તો જોવું જ પડે ત્યારે. ખાસ મિત્ર છે, ચિંતા જેવું નહીં. હા ભાઈ તો આપણા ઓળખીતા આવી ગયા જૂના જોવાની તા. ના હું તો ઓળખતો નહીં એટલે મારે એકદમ ના કહી દેવાય ને. તો બધાનો હિસાબ તો ટાઈમ ટુ ટાઈમ આવે છે, પણ હવે મને એવું લાગે છે કે જે અન્ય છે ને એ બધાના પૈસા આપણે હવે પાછા લઈ લેવા પડશે. એવું કરે કોઈ નહીં મારવાનું. અત્યારે પૈસાનો મોલ છે. હા મન છે પૈસો. એને મૂકી ગયા છે ને. હા જલ્દી આવો ઘેર જ છે. આય ભૂલા. હા આયા. સમજી લેવા કે હા કોમ ઉતોર કોમ પડી જાય. ખરાબ એ મૂકી ગયા કે તો કોમ થઈ જાય આપણું. આ નવો બકરો લઈને આવ્યો લાગ્યો એટલે માર તો બકરા વધેવા જ છે ને હવે. એવું છે કે ભૂલા? એવું છે કે આ બેંકી છે અમારા ભાઈ બંધ મિત્ર છે બરાબર. રિક્ષા ચલાવવા માટે બરાબર. મને ડેરી જરૂર પડી છે. હું રિક્ષામાં આવી છે ભાઈ ત્યાં સુધી પૈસા નહીં એટલે કે મને ડેરી લેવી છે. હું બરાબર આવતાથી હું ઇન્ડિયા જઈએ ડેરી ચલાવતા જે જોઈ લઈએ. જો ભૂલા ડેલી તો આપણે હાલી ગયું, હા પણ તને ખબર હોય ને મુઠ્ઠીના નિયમો? આ નિયમો તો ખબર. બરાબર. આ ભાઈ હું ઓળખતો નહીં, આ તું લઈને આવ્યો છે એટલે તારી શરમે આપણે એના પૈસા હાલીશું.
બરાબર ડોક્યુમેન્ટ ની અંદર તમને ખબર છે ને કે આધાર કાર્ડ ની ઝેરોક્ષ જોશે અને પૂરો ચેક જોશે અને એમાં તમારી સહી જોશે બરાબર અને પૈસા મળશે 10%. આ ઉકીલનો નિયમ છે અને પૈસા ટાઈમે ટાઈમ આપવા પડશે એ પુરાને ખબર છે બરાબર. બરોબર મુખી જે નિયમ બોલે ને એ વાત બધા સાચા છે હો. 10% અત્યારે ये निदान करने का कौन लगे थे कौन होता है अब तो कोई रुपये होता नहीं સોરી ભૂલી યાર बड़ी बात हाथी पर कोई शर्म मुक्ति करता नहीं તમે કહો તો ખરા કે મેં ગરીબ છે એનો ખાવાનો એક પપ્પો છે તો પોતે રાખો ને એવું ક્યાં કોઈ મૂકી આમ તો તો કોઈ નહીં मैं वो कहूँ कई भाई क्या कि गरीब मानस को दूसरा ये मन के आप हार क्या પુલા તને ખબર છે કે આ સુધી મુખ્ય 10% જ પૈસા આલ્યા છે તમને જો 5% 2% મળતું હોય ને ત્યાંથી લઈ લેજો આ મુખ્યનો નિયમ છે અત્યાર સુધી તો તમને ખબર છે કે 10% તારા પૈસા આલ્યા છે બરાબર અને તું પેલા ભાઈ લઈને આવીને પછી એમ કહે છે કે એને 5% પૈસા આલો બરાબર એ 10% પૈસા લેવા હોય તો બેહો બાકી નીકળો ચલો कोई शर्म करता नहीं कर तू कहीं पर मारी शर्म नहीं पड़ता તો અમે કરે જ ના મારે આપણે યા તો પછી જ ये तारे घर से मारे घर से वाला घर द्वारा जावा છે લઈ લે આ તો તું તો હોતા ને અમારા પૈસા મેલી રહ્યો કદી ये तंदूरी बैठे के पर तुम मरवा કશો વાળો ને કઈ ગયો आपको फोन दे रहे महत्वનું છે આ એ જ ને તો પૈસા એટલે તમારે જે થતા હોય એ ટકા લેજો બરાબર પૈસા લેવાના છે આ તો જાણી જ જરૂર આવજો 10,000 લેવાના ભાઈને પુલા 10,000 તો હું આલે ભાઈના પણ આપણા નિયમની તને ખબર છે ને 10,000 ની અંદર 2,000 ને પહેલા કપાઈ જશે અને 8,000 ની ત્યાં મળશે બરાબર 10,000 છે એ 2% વેચ દેવા તો કોઈ જઈએ 2000 કપાઈ ગયા તો મને શું મળશે એનો વ્યાજમ તાર આવું જોઈએ ને તાર બધા પૂરેપૂરો કોઈ ના દે 1500 લઈ તારા અમે તો આ 2,000 પેલા કાપી દઈએ અમારા કાપી દે 2000 કપી કામ પૂછે છે કદી મૂડી શું અમારા કાપી દે આ એના તને કરી દીધા કો બીજો નિયમ સમજાય છે 2,000 રૂપિયા કાપીને દરરોજના 200 રૂપિયા એને આલવા પડશે કઈ તારા સુધી પૈસા રેગ્યુલર આવે ચોથા તારા પૈસા નહીં આવ્યા ને તો કહી દેજે રિક્ષાનું ટાયર નહીં રહે બોલ્યું ને આપકો એટલું લાગે ઉપર છે આપણ તો લઈ જાવ પડે તો કામ મગજના પોટું છે ટાઈમ નહીં રહેવા દે આપણ તો લઈ જાવ પડે અને જો હપ્તો છૂટી ગયો ત્યારે લીધે છે કોણ કર કહું હવે તો બહુ કાઠો લાગે હા 1500 રૂપિયા રાખતો નહીં 12 રૂપિયા બીજા લેવા જાઉં તો 4 રૂપિયા ચાલે 10,000 આ તો 12 રૂપિયા દે એટલે બોલ્યા લઈ લે કે હું તો રહે એમ આ લે ને ડાળો છે આપણો તો પુલા મારો ધંધો છે હું એવું નહીં કહેતો પણ ધંધામાં શરમ રખાય નહીં થોડું તો કાઠું થવું પડે નકા આ મુખી ભાઈ છે ને કે નોનરિયા વેચવો પડે તને ખબર છે ને ધંધામાં તો એટલે જો એ ભાઈનો વ્યવહાર આવડો હશે તો આપણે પછી અડધી રાતે પૈસાની જરૂર પડશે ને તો તારા આવવાની જરૂર નહીં ખાલી એક ફોન કરજે તો પૈસા ઘેર પહોંચી જશે પણ મારા શું વ્યવહાર સારો રહેવો જોઈએ અને ટાઈમે પૈસા આવવા જોઈએ બરાબર લેવાનું તો લઈ ગયા ઉપર તમારે ઉઠી તમારી વાત સાચી લેવાનું તમારે તારે તારે આવી છે રૂપિયા પીવા કોઈ રમતની વાત નહીં છત્રી સાતી વાર રૂપિયા પીવડીએ કે તો આવું આખો દાના કરે તો કોઈ ગોઠણ નહીં એ તો બરોબર થઈ ગયું છે કાઢ્યું છે ને બરોબર છે કશો વાંધો નહીં આ રીતે ચાલે ગુલાભાઈને પૂછી લો કે ગામની અંદર આપણે જેટલી જગ્યાએ ડેલી પડે છે બરાબર બધાને જરૂર પડે છે પૈસા લઈ જાય છે મુખીનો એક નિયમ છે મુખીની ચા પીવી હોય તો પી જવાની પણ ધંધામાં શરમ રાખતા નહીં બરાબર એટલે પૈસા લેવા તો પૈસા મળી જશે પણ ટાઈમે વ્યવહાર રાખજો તમને પૈસા મળી જશે વ્યવહાર આરો છે ને તો લાખ રૂપિયા અમે કર્યા છે ના ના આપણો વ્યવહાર સારો રાખીશું કેટલા વ્યવહારનું છે અમે લઈએ છીએ હવે પડીએ નહીં અત્યારે ઉઠીમાં લાખ રૂપિયા આવો ભાઈ હાલ તમારો વ્યવહાર એવો આજે અમે ક્યાં પૈસા આવે નથી આ મૂકી 10,000 રૂપિયા આલો અને 2,000 કાપી લો પછી રેગ્યુલર હપ્તા પડશે હું પેલા પોપટિયાને કહી દઉં છું એના આધાર કાર્ડ અને ચેક લઈને આવ્યા છે ને ભાઈએ તો એને આપી દેજો ને પોપટિયો આપણા 10,000 રૂપિયામાંથી 2,000 કાપીને 8,000 રૂપિયા ભાઈને આપી દેશે બરાબર અને કાલથી 200 ની રેલીની ચાલુ થઈ જશે ત્યારે રેગ્યુલર ભરી દેવાની હો નો મોસ ખાસ ઉપર એટલે અહીંયા દેવાની વસ્તુ બરાબર છોડો ઉમરે તો અમુક બાજુ કાટું કોમ તો પાવ પોપટિયા તમારો કરક છે તો ભૈયા
આ નવો બકરો આવ્યો છે ભાવ બરાબર નવો છે એટલે થોડી ધ્યાન રાખજે કારણ કે જો હું તો બહુ ફરતો નહીં તને કોમ આવ્યું છે એટલે બધાની એકબીજાની ઓળખાણથી બધા લઈને આવે છે એટલે તારે ખાસ ધ્યાન રાખવાનું છે પછી એવું ના થાય કે 2000 લેતા આપણે બીજા 8 ઘૂસી જાય તો તને ખબર છે ને તું ગોઠાવ્યા છે બરાબર એટલે હું વાત કરી લઉં છું અને તું એ ભાઈનો ડોક્યુમેન્ટ લઈ લે બરાબર જો ભાઈ બરાબર આ જવાબદારી તમારી રહેશે હું પેલા ભાઈ નહીં ઓળખતો તમને જ ઓળખું છું બરાબર એટલે અત્યારે ભાઈ લઈને નીકળો હું પોપટવાળી તમારે પૈસા મોકલાઈ દે એટલે પૈસા પોપટ આપી દેશે હો ને પૈસા પોકી જાય બરાબર હવે આવી જાય પૈસા ચિંતા નહીં કરવાની પૈસા તો હવે આવી જાય હે પોપટ પૈસાનો કેટલો મોન છે જો પેલા તું રખડી ખાતો તો તને ખબર છે ને આ તો મુખ્ય ધંધો કરે છે ને તને 1 ટકો મળે છે બરાબર તમારું ઘરે ચાલો તો આ તો પૈસાનો કમાલ છે ને પૈસા નાખો ને તો બધું મળે પૈસા તો પૈસા વગર તો કશું જ નહીં અત્યારે જેટલા સાધનો જેટલી રિક્ષાઓ ચાલે છે ને તમારા વરણ ને ચાલો મારા વરોડે નહીં ચાલે પૈસાના વરોડે ચાલે બરાબર પૈસા બધા લઈ જાય બધાને જરૂર પડે છે આપણે અનિધિના પૈસા નહીં લેતા અને કોકનું પરણ કોકનું કોમ કાઢીએ છીએ બરાબર એટલે તું એ ધ્યાન રાખજે પાવો બધા પૈસા આવું છું તે જોતો રહેજે જોતો રહેશે ના કેવું આ તો પેલા ભાઈને પૈસા લેવજે અને બાકીના જે પૈસા હોય ને એ મને હિસાબ તું આલતો રહેજે બરાબર આ પેલા વાદે ચડ્યો અને રિક્ષા લાવ્યો અને કશું રિક્ષામાં કોઈ ભાર્યું નહીં અને અસ્કર રિક્ષા મારી ખેંચાઈ જાય શું કરવાનું કેવો અમાર રિક્ષા લાવો ઉપર રિક્ષા ખેંચાઈ જાય અને કશું કોઈ રિક્ષામાં કોઈ ભાર્યું નહીં અને પેલા રિક્ષાવાળો તો આમ બંડલ બતાવે 500 નો એની લાલચમાં આવીને રિક્ષા લાવ્યો એટલે ખેંચાઈ જાય શું કરવાનું અમુક તો હાથે પગે થઈ ગયો આમાં આ સંડાસ માટે એટલું લાવ્યો તો પૈસા જોડે સંડાસ તમે બનાવવાનું કેવડો શું કરવાનું આ બીજો વાટે કરી મારે અરે આ પેલા પોપટાને ચાલુ કીધું છે કે બધે તું ડેલી ઉઘરાઈ નહીં મૂકીને ઘેર આપી જાય આજે 5 દિવસ થઈ ગયા હજુ પેલા ફૂલે ડેલી પૂરી કરી નહીં હજુ ખબર નહીં મૂકી નહીં ને એ પોપટાને આવે છે કેટલા હું જોઉં છું ગમતું નથી તારા વિના ગમતું નથી હર પલ આવે તારી યાદ તારા વિના ગમતું નથી આ પુલિયો એ 4-5 દાડે મળતો નહીં અને ઘેર જાય તો મુકેશ સાહેબ મારા પર બગડે પુલિયા ના હોય તો મુકેશ સાહેબ ને પૂછો કઈ ના ઘેર ઓટો મારું એવું જ કરવું પડશે મુકેશ સાહેબ અરે પોપટ ફૂલાના પૈસા આવતા ફૂલો મળતો નહીં બેંડે જો આવતો જ નહીં દેખાતો નહીં એટલે તને કમિશન શાનું આપું છું હું કમિશન આલું પણ એ દેખાતો નહીં તમે રજા આલો તો મારે એમના ઘેર જવાય ને પણ આજે 5 દિવસ થઈ ગયા તને ખબર છે ને કઈ વ્યવહાર પાકો રાખીને જ આપણે પૈસા લઈએ છીએ પણ એ મળતો જ નહીં તો હું એવું કરું તું અભી હાલ એ ફૂલાના તો જા ઘેર તું તેની તપાસ કર પછી આગળ કઈ બી હશે ને તો હું ફૂટી લે બરાબર બિયા વગર તારા જે કરવું એ કરી છૂટશે તું તારું બરાબર બરોબર એના ઘેર તું જઈને તપાસ કર એવો સહક નહીં અને જરૂર મારી પડે તો તું મને બોલાવજે 4-5 દાડે સ્ટેન્ડે આવતો જ નહીં પણ હું 5 દિવસ થઈ ગયા તને ખબર છે 4-5 દાડા થઈ ગયા ફોન પણ નહીં ઉપાડતો એ રહ્યો ફોન નહીં ઉઠાવતો ફોન કેટલા કરે પણ એકે ફોન નહીં ઉઠાવતો તો બે ફૂલાના તો જા કે ઘેર ના હોય ને તો ઘરમાં વાહન પડે કે જે વસ્તુ પડે ને બધું ઉઠાવી તું તારા પાકી આ તમતા લેતા હોય બરાબર બરોબર આજા હેન તું દારા ડેલી ભરી નહીં મને તો ડેલીની ચિંતા છે અને એક બાજુ પેલો મુખીનો સ્વભાવ પાછો કૂતરા જેવો તમે ચિયાટા બી રોજ મારા ઘેર ઉભો થઈ નક્કી નહીં પાવું જ્યાં ડેલી ત્યાં કહેતો હતો કે ભાઈ ટાઈમે આપતો નહીં ભરે તો પેલા ની છે એમ તો તારા ઘેર ઉભો થઈ જાય એટલે મને ચિંતા એની છે હું કરું કે આમાં તો બરાબર હાલવાનું આ તો રિક્ષા આવી જઈ અને મારે તો પૈસા આવી ગયા અને દાગીના આવી ગયા હું તો બરબાદ થઈ ગયો અને પેલી મારે ડોશીના 100 ને મોરા મેં તો એ બધું ડેલી લીધી છે અમારે ડોશી તો ખબર ને કાળી નાગણી જેવી છે આ ટાઈમે આમ શો કરી ડગ મારી કોઈ નક્કી નહીં એ તો મને તો એની બીક છે ભાઈ એની ચિંતા છે બરાબર હળવડે કરવું કેવડ
આ તો મુખ્ય કીધો ફૂલાના કાપા કાઢી નાખું અમે હાથોમાં તો એવી ખન આવે ને કે આ તો હાથે સાફ કરી દઉં અને એક વાટકી જેવી ના તો ના મેલું મુખ્ય અમે બધું કીધું કે જે પડ્યું ને ઘરનો વાહન ભરી લાવજે પણ આ તો ફૂલાના કાપા એવા કાઢું ને તો ફૂલો ચોયનો નહીં રહ્યો અને એવું કરું ને આ 1.5 ફૂટ ઓળખતા નહીં